અને હવે જોઈએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં। પડોશી દેશ પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામના 9 દિવસ બાદ પણ સત્તાનું કોકડું ગૂંચવાયેલું। નવાઝ શરીફ અને બિલાવલ વચ્ચે ગઠબંધનની ફોર્મ્યુલા પર વાતચીત નિષ્ફળ। બંને પાર્ટીઓએ સંયુક્ત નિવેદનમાં કહ્યું કે રજૂ કરાયેલ દરખાસ્તો પર સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ હાલની બાબતોને અંતિમ સ્વરૂપ આપવા માટે વધુ ચર્ચાની છે જરૂર। હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024 જાહેર। 194 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી સાથે ફ્રાન્સનો પાસપોર્ટ સૌથી તાકાતવાર પાસપોર્ટ। ભારતીય પાસપોર્ટનું ગત વર્ષની સરખામણી ખરાબ પ્રદર્શન અને એક સ્થાન સરકીને 85માં સ્થાને આવી ગયો। વિઝા મુક્ત યાત્રા અને વિઝા ઓન અરાઇવલના છેલ્લા 19 વર્ષના ડેટાના આધારે આ રિપોર્ટ બનાવવામાં આવે છે। ચીન 64માં તો પાકિસ્તાન 106માં સ્થાન પર। વિદેશ અભ્યાસ કરવા જતા યુવાનો માટે મોટા સમાચાર। બ્રિટન ઇન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ ભારતીય યુવાનોને બ્રિટન જઈને અભ્યાસ અને કામ કરવાની અનેરી તક આપી। યોજનામાં 18 થી 30 વર્ષની વયના 3000 ભારતીય ગ્રેજ્યુએટ યુવાનો બ્રિટન જશે। 2 વર્ષ સુધી બ્રિટનમાં રહેવા અને કામ કરવાની છૂટ મળશે। 20 ફેબ્રુઆરીથી બપોરના 2:30 વાગ્યાથી વિઝા માટે કરી શકાશે અરજી। હવામાન વિભાગની આગાહી અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ભારે હિમવર્ષા। રાજધાની દિલ્હીમાં વહેલી સવારે કર્તવ્ય પથ સહિત કેટલાક વિસ્તારોમાં પડ્યો વરસાદ। હિમાચલ પ્રદેશના કેલાંગમાં બરફવર્ષા થતા સહેલાણીઓ ખુશ। ગુલમર્ગમાં પર્યટકોએ સ્કીઇંગ અને એડવેન્ચર સ્પોર્ટ્સનો લુફ્ત ઉઠાવ્યો। આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળે બતાવ્યો દમખમ। અત્યાર સુધીની સૌથી મોટી કવાયત મિલાન 24ની 12મી આવૃત્તિનો પ્રારંભ। ઈસ્ટર્ન નેવલ કમાન્ડની એક્સરસાઇઝમાં મધદરિયે પાર પાડવામાં આવ્યા દિલધડક ઓપરેશન। વંદે ભારત એક્સપ્રેસની સફળતાથી પ્રેરિત અમૃત ભારત એક્સપ્રેસ પણ મુસાફરોને આવી પસંદ। રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો ટ્વીટ કરી કહ્યું, વધુ 50 અમૃત ભારત ટ્રેનોને મંજૂરી આપી દેવામાં આવી। હાલમાં અમૃત ભારત ટ્રેનમાં માત્ર જનરલ અને સ્લીપર કોચની સુવિધા। વંદે ભારત ટ્રેન ડિસ્ટ્રીબ્યુટેડ પાવર અને અમૃત ભારત ટ્રેન પુલ અને પુશ ટેકનોલોજી સાથે પાટા પર દોડી રહી છે। અમદાવાદ મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ બુલેટ ગતિએ ચાલી। મહારાષ્ટ્ર અને ગુજરાતને કનેક્ટ કરતી ટનલની કામગીરી પૂરજોશમાં। NHSRCL વિડીયો શેર કરીને આપી કામગીરીની માહિતી। 29 દિવસ બાદ પણ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા ભક્તોનો ભારે ધસારો। વહેલી સવારથી લાંબી લાઈનો લાગી। રોજ 3 લાખની આસપાસ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે અયોધ્યાપતિના દર્શન। આજે ઉત્તરાખંડના CM સહિત આખું મંત્રીમંડળ કરશે અયોધ્યા જઈને દર્શન।